ડાંગ જિલ્લામાં લઠ્ઠાકાંડ તેમજ રાજ્યમાં વધી રહેલા નશાના દૂષણના મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થઈ સરકારની નીતિઓ અને નશાબંધીના અમલને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગૃહમંત્રી રાજીનામું આપો, નશાનો કારોબાર બંધ કરો સહિતના સૂત્રોચ્ચાર કરી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। નશાના કારણે યુવાનોના મોત થઈ રહ્યા હોવાના આક્ષેપ કરી કોંગ્રેસે રાજ્યમાં નશાના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોનો વેપાર અટકતો નથી। લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જાય છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસે સરકારને નશાના ગેરકાયદેસર નેટવર્ક સામે કડક અને અસરકારક કાર્યવાહી કરવા તેમજ જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી। સાથે જ લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। નમસ્કાર, સ્નેહલ ઠાકરે, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ। આજે અમે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો આહવા ગાંધીબાગ ખાતે એક વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે। આ વિરોધ પ્રદર્શન શેના માટે છે? ગઈકાલે પરમ દિવસે આપણે જોયું કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 6 થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને 33 થી વધુ લોકો હોસ્પિટલ ખાતે દાખલ થયા છે। તો એક તરફ જ્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી જે કહેતા હોય કે ગુજરાતમાં કડક દારૂબંધી છે અને કોઈ ચમારબંધીને છોડવામાં નહીં આવે, તો આ કયો ચમારબંધી હતો જેને લઠ્ઠાકાંડ કર્યો છે? આ સીધો સવાલ છે રાજ્યના ગૃહમંત્રીને અને ભાજપના તમામ કાર્યકરોને, જે ભાજપના જે ઝંડા લઈને ફરે છે એ લોકોને આ સીધો સવાલ છે। જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ લઠ્ઠાકાંડ, આ દારૂ આવ્યો ક્યાંથી? કાયદો અને વ્યવસ્થા જે કથળેલી હાલતમાં છે, પોલીસની જે હપ્તાખોરી છે, હપ્તા વગર જો દારૂ અહીં આવતો હોય, આ ડાંગમાં હોય, અને આજે ગુજરાતના યુવાનો, તેની સાથે સાથે મારા ડાંગના યુવાનો નશાખોરી તરફ ધકેલાયા છે અને આ નશાખોરીની હાલતમાં કેટલી માતા બહેનો નિરાધાર બની છે, કોઈ વિધવા બની છે, કોઈ ત્યક્તતા બની છે અને તેની ગંભીરતા સરકારને જરા પણ નથી। તે બદલ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમે હર્ષ સંઘવીનું રાજીનામુંની માંગણી કરીએ છીએ। જો એમનાથી આ દારૂબંધી, કહેવાતી દારૂબંધી કાગળિયા પર રાખી છે, એ ના થતી હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ। અને આવનારા દિવસોમાં જો ડાંગમાં પણ આ દારૂનું દૂષણ અને એની સાથે સાથે બીજા જે નશીલા પદાર્થો, ચરસ, ગાંજો ને ડ્રગ્સ જે ડાંગમાં ખુલ્લેઆમ મળે છે, એ બંધ નહીં થાય તો એસપી કચેરીને તાળાબંધી કરતા આ કોંગ્રેસના કાર્યકરો પાછળ હટશે નહીં, જેની તંત્રએ નોંધ લેવી પડશે।